તરફથી કોરોનામાં અમે દરેક જિલ્લાઓમાં અમારા કાર્યકર્તાઓએ દરેક જગ્યાએ જેટલા મધ્યમ વર્ગ હતા અને જે ગરીબ વર્ગ હતા એ લોકો માટે ઘણું કાર્ય કરેલું છે. જ્યાં જમવાની સુવિધાઓ નથી ત્યાં અમે લોકોએ જમવાની સુવિધાઓ આપી છે. ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. ઘણા ગામોમાં પોલીસ કર્મીઓ જોડે રહીને અને ગામનું રક્ષણ માટે એ લોકો દ્વાર ઉપર બેસી રહેતા હતા. એવાય કાર્યો અમારા નવનિર્માણ સેના તરફથી કરવામાં આવ્યું છે. તો શુભેચ્છા તરીકે આજે એક શુભેચ્છક તરીકે કોરોના વોરિયર તરીકે શું કહેવા માંગશો? કેવી શુભેચ્છા આપશો નવા વર્ષ? કોરોના વોરિયર તરીકે મારી એવી શુભેચ્છાઓ છે જે હોસ્પિટલના સ્ટાફ છે જેમને કોરોના મહામારીના ટાઈમે ઘણા એવા પોતાના જીવ જોખમમાં મૂકીને અને એવા કામો કરેલા છે. સાથે પોલીસ કર્મીઓએ 24 કલાક ખડે પગે પોતાના પરિવારનું નથી વિચાર્યું અને લોકોની રક્ષા કરવા માટે રોડ ઉપર બેસી રહ્યા હતા, જે ખાધા પીધા વગર અને પોતાની જાનમાલની સુરક્ષા જાણ્યા વગર લોકોની સુરક્ષા માટે થઈને પોતાનો જીવ જોખમમાં મૂક્યો. એવા કોરોના વોરિયર્સને હું અભિનંદન આપું છું. જ્યાં સુધી દવાઓ માર્કેટમાં અવેલેબલ ના થાય ત્યાં સુધી એ માસ્કનું, સેનેટાઈઝરનું અને હાથ નિયમિત ધોતા રહેજો. અને બને ત્યાં સુધી તહેવારોમાં જ્યાં સુધી દવાનો બહાર ના આવે ત્યાં સુધી ઘેરે રહીને અને તહેવારો મનાવે. જરૂરિયાત વગર કોઈ બહાર ના નીકળશો, એ મારી લોકોની દરખાસ્ત છે. કોરોના વોરિયર્સ તરીકે સેવા